हेलो फ्रेंड, गुड मॉर्निंग। केम छो बधा मजामां? हूँ पण मजामां छुं। बधाने मारा अंतरना जय स्वामीनारायण। स्वागत छे एक नवा ब्लॉगमां। तो अत्यारे आपणे विडियोनी शरूआत थई गई छे 9 वाग्यानी अने आजे तो अमारे मोटुं तपेલું ચડી ગયું છે કેમ કે આજે આપણે 20ના બદલે 30ની રસોઈ કરવાની છે આપણે ને આજે છે આજનો જમણવાર આપણે એમના તરફથી છે તો એમને કીધું છે કે પુલાવ અને પંજાબી શાક કરો તો એના માટે આપણે પુલાવ બનાવવા માટે ભાત બનાવી દઈશું પહેલાં તો તપેલું આપણે ચડાવી દીધું છે તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને આમાંથી પુલાવ માટે આ ચોખા લઈ લીધા છે જોઈ શકો છો તમે મજાના હવે ભાત બફાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું એક કાણાવાળા ઝારામાં અહીંયા હવે આપણા ભાતને આપણે કાણાવાળા વાટકામાં ચારી લીધા છે પાણી નીકળી જાય એટલે આપણે હવે એને ઠંડા થવા માટે રાખી દઈશું પણ બની રહી છે જોઈ શકો છો તમે આ ટમેટાની ગ્રેવી હવે પાકી જ ગઈ છે તો હવે એને પણ આપણે ઠંડી થવા માટે રાખી દઈશું તો અહીંયા આપણે ઠંડુ થવા માટે રાખી દીધું છે આપણે ટમેટા અને આ ભાત તો અહીંયા મેં પંખા નીચે રાખી દીધું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય બરાબર તો ચાલો એ ઠંડુ થાય એટલી વારમાં આપણે રસોડામાં થોડુંક બીજું કામ પતાવી દઈએ આ શાક બનાવવા માટે આપણે 1.5 કિલો પનીર લઈ લીધું છે તો આ અડધું પનીર આપણે ખમણી નાખશું અને અડધું પનીર આપણે ઝીણા ઝીણા નાના નાના ટૂંકમાં આપણે કટિંગ કરી લઈશું એને બરાબર તો ચાલો આ પહેલાં આપણે કરી લઈએ અને અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો એમાં આપણે પહેલાં ભૂંગળા તળી લઈશું અને પછી આપણે પનીર જે કટકા કરશું ને એ તળી લઈશું ને અડધું પનીર આપણે ખમણી લઈશું તો અત્યારે આપણે હવે ભૂંગળા તળાઈ ગયા છે આ જોઈ શકો છો તમે આપણે ભૂંગળા તળી લીધા છે હવે આને હે ને આપણે ડબ્બામાં ભલાઈશું ને તો એ છે ને 12 વાગ્યા સુધીમાં અવાઈ જશે અને અહીંયા મારે કેપ્સિકમ તળવાનું ચાલુ છે આ જોઈ શકો છો તમે આપણે કેપ્સિકમ તળી લઈશું અને અહીંયા પનીર કટિંગ કરવાનું બી કામકાજ ચાલુ જ છે તો આપણે તળતા તળતા કટિંગ કરી લઈશું તો અહીંયા આપણું હવે પનીર પણ ખમણાઈ ગયું છે અને આ પનીર તળી અને આપણે ઠંડા પાણીમાં રાખી દીધું છે કોબીજ લઈ લીધી છે પુલાવ માટે કેપ્સિકમ ગાજર તળીને લઈ લીધા છે અને આ મગજરીના બી ને કાજુ આપણે વ્હાઈટ ગ્રેવી બનાવવા માટે તો ચાલો આપણે હવે બનાવવાની તૈયારી કરી લઈશું તો અહીંયા પુલાવ બનાવવા માટે આપણે ભાત આપણા ઠંડા થઈ ગયા છે તો અહીંયા આપણા પુલાવ બની રહ્યા છે જોઈ શકો છો તમે તો અત્યારે હું પુલાવ બનાવી રહી છું જોઈ શકો છો તમે તો આપણા પુલાવ બની ગયા છે હજી તો આ તમે જોઈ શકો છો આ મસ્ત મજાના આપણા પુલાવ બની ગયા છે જોઈ લો આ પુલાવ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે છે ને પંજાબી શાક બનાવી દઈએ બરાબર ને મળીએ તમને થોડીક જ વારમાં તો અત્યારે હવે આપણું પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે મસ્ત મજાનું પંજાબી શાક બની ગયું છે તો ચાલો હવે આપણે રોટલી બનાવી દઈશું તો આજે આપણે આટલી રોટલી બનાવવાની છે જોઈ શકો છો તમે આ વચ્ચે લોટ છે ને એની પણ રોટલી બનાવવાની જ છે પણ પહેલાં આટલી રોટલી બની જાય ને એટલે આપણે કારખાનાનું ટિફિન વહી જાય એટલે આટલી રોટલી પહેલાં બનાવી દઈએ ચાલો તો અત્યારે હું રોટલી બનાવી રહી છું આપણે શાક અને પુલાવ થઈ ગયો સલાડ પણ સુધારાઈ ગયું છે ભૂંગળા પણ તળાઈ ગયા છે તો આટલી રોટલી આપણે બનાવવાની છે આજે બરોબર અને અહીંયા નીચે છે ને રોટલીમાં તેલ લગાડવાનું ચાલુ છે આજે તમારા બુડી બેન આવ્યા છે હેલ્પ કરાવવા એટલે રોટલીમાં તેલ લગાડે છે તો ચાલો રોટલી બનાવી દઈએ ફટાફટ બરોબર તો અત્યારે હવે આપણે બપોરની જમવાનું બની ગયું છે મસ્ત મજાના પુલાવ બની ગયા છે જોઈ શકો છો તમે
અને આ છે પનીરનું શાક, અને આમાં છે સલાડ, અને રોટલી, અને આ છે જલેબી, અને આ ભૂંગળા છે. બરોબર. તો આજનું જમવાનું નવા મહેમાનનું છે, તો નવા મહેમાનને તમને અમે સાંજે બતાવશું. બરાબર. તો ચાલો ટિફિન ભરી દઈએ અને મળીએ તમને થોડીક જ વારમાં. તો આ વસ્તુ છે એ આપણે લઈ આવ્યા છે, નવા મહેમાન છે એમના માટે. બરાબર. તો આ તમે જોઈ શકો છો, આ 8 જોડી કપડાં છે. એ કારખાનામાં બધા છોકરાએ મંગાવ્યા હતા, એક જોડી કપડાં. અને આ જે સોનાને કાનમાં પહેરવાના દાણા છે એ અમે લઈ આવ્યા હતા. અને બાકી 1 જોડી કપડાં અને ટુવાલને એવું બધું લીધું છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ અને પછી તમને બતાવશું. બરાબર. તો હવે અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છે નવા મહેમાનને જોવા માટે. તો ચાલો તમે પણ અમારી સાથે કે નવા મહેમાન કોણ છે. તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજની પાર્ટી ને આજનું જે જમવાનું હતું એ પણ નવા મહેમાનના તરફથી જ હતું. તો ચાલો મળીએ થોડીક જ વારમાં, ત્યાં જઈશું એટલે તમને બતાવશું. બરાબર. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો મળીએ. તો અત્યારે અમે લોકો આવી ગયા છે, ભાઈ છે એના ઘરે બેબી આવી છે. એ કારખાનામાં જ કામ કરે છે, તો એની સગી બેન છે એ તો નથી આવી. તો આપણે આવ્યા છે આ ફઈ બનીને. તો માસી વિધિ કરાવે છે, એ વિધિ આપણે કરશું, કેમ કે ગામનો રિવાજ અલગ હોય એટલે આપણે આમાં કાંઈ નથી ખબર પડતી. પણ માસી જેમ કહે એમ આપણે કરશું. બરાબર. એટલે વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા ફ્રેન્ડ.